ઘણા જણ કહેતા હોય છે કે ભગવાન કોઈનું ઉધાર નથી રાખતો. ભગવાનનું કોઈનું ઉધાર નથી રાખતો. આ ભાવનું આ ભાવમાં જ ભોગવશે. એવું કે એ સાચી વાત છે. એ કેવું છે કે સ્થૂળ કર્મનું ફળ સ્થૂળ આ જ ભાવમાં આવે છે, સૂક્ષ્મ કર્મનું ફળ આવતે ભાવ જાય છે. તમને દાખલો આપો, અહીં આપણું મંદિર બંધાતું હોય તો આપણા ટ્રસ્ટીઓ ભેગા થઈને શેઠિયાઓને પકડે ને, સાહેબ કંઈક લખાવા આપણા ગામમાં આપણું મંદિર બંધાય છે, તો લોકો મારા 50,000 લખાવ્યા એણે. તે 50,000 આપ્યા ને, લોકો કે દાનેશ્વરી શેઠ બહુ મોટું દાન આપ્યું, તો એનું સ્થૂળનું ફળ સ્થૂળ આવશે. એ મંદિરમાં પ્રતિષ્ઠા પૂજા એમને આગળ બેસાડશે, તકતી ઉપર નામ આવશે, સ્થૂળનું ફળ સ્થૂળ. હવે સૂક્ષ્મમાં તપાસ કરો. એ શેઠને પૂછે તમે બહુ મોટી રકમ અપાવીને, અરે આ ટ્રસ્ટી મંડળમાં અમારે વેવાઈ ખરા ને એની શરમે આપવા પડે, નહીં તો પૈસો ના આપવું આ લોકોને. એવો ભાવ થાય. અથવા તો કોઈ શેઠને એવો ભાવ થાય મારી પાસે 5 લાખ હોત ને તો 5 લાખ આપું, ભગવાનનું કામ મારે ભાગે ક્યાંથી થઈ શકે ને? 2 જાતના ભાવ. તો એ ભાવ છે ને એ આવતા ભાવનું બીજ છે, અને આજનું દાન આપ્યું એનું ફળ આ જ ભાવમાં મળશે. એ તમે કહો છો ને કે આ ભાવનું આ ભાવમાં ભોગવવું જ પડે, સાચી વાત છે. પણ સ્થૂળનું ફળ સ્થૂળ આવશે. ક્રોધ કર્યો એ તમાચો મારશે, પેલો સ્થૂળનું ફળ સ્થૂળ આવી ગયું. ક્રોધ વખતે અંદર પસ્તાવ થાય કે અરે આ ખોટું કરું છે, આવું ના કરવું છે, તો આ વખતે બહુ ક્રોધ ઓછો થશે કે આમ તો સીધો કરવાનું રહી ગયો, હવે જોઈ લઈશું બીજી વખત. તો એ વખતે બહુ વધારે ક્રોધી થશે અને પાછા હિસાબ વધારે બંધાશે.